દમન અને પોલીસ ફરિયાદ માટે જાહેર કરાશે અલગ નંબર। રાજ્ય સરકાર જાહેર કરશે અલગ નંબર। એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટને આપી બાહેધરી। 12મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરાશે અલગ નંબર। જાહેર થનાર નંબર તમામને જાણમાં આવે એ રીતે પહોંચાડવામાં આવશે અને કોઈ પણ ફરિયાદ હશે તો 24 કલાકમાં કરાશે કડક કાર્યવાહી। તાત્કાલિક મદદ માટે 100 નંબર યથાવત રહેશે। केन्द्रनी मार्गदर्शिका मुजब 112 नंबर तात्कालिक नंबर माटे चालू रहेशे। नागरिकोनी तकलीफों के फरियादों दूर करवी सरकारनी कटिबद्धता। आ विषय વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, છેલ્લા કેટલાક સમયમાં જે બનાવો બન્યા છે પોલીસ દમનના, ધાક ધમકીના, ખંડણીના, તેને લઈને આ શું નિર્ણય લેવામાં આવ્યો છે, કઈ રીતે તેને અમલવારી કરવામાં આવશે? તેજસ, પૂનમ, બે મુદ્દા જે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આજે મૂકવામાં આવ્યા હતા તેમાં જે સોલા પોલીસની અંદર જે તોડકાંડ થયો હતો, વિદેશથી આવતા દંપતી જે એરપોર્ટથી આવી રહ્યા હતા તેમનો જે તોડનો કાંડ હતો તેની અંદર કયા પ્રકારની કાર્યવાહી થઈ તેનો રિપોર્ટ તો સરકારે રજૂ કર્યો છે। આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે આજે ખાતરી આપી છે કે પોલીસ દમન અથવા તો પોલીસની સામેની ફરિયાદ માટે ડેડિકેટેડ નંબર જાહેર કરાશે। એટલે જે ગુજરાત હાઈકોર્ટે આ પહેલાં ટકોર કરી હતી તે જ ટકોરના આધાર ઉપર આજે એડવોકેટ જનરલે કોર્ટને બાંહેધરી આપી છે કે એક નવો નંબર જાહેર કરાશે। 1064 નંબર જે ભ્રષ્ટાચારની ફરિયાદ માટે છે તે પણ યથાવત રહેશે। લોકોના મનમાં જે સર્વવ્યાપી નંબર 100 નંબર જે તાત્કાલિક મદદ માટે હોય છે તે પણ યથાવત રહેશે। સાથે જ કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી હતી અને જે આખા દેશની અંદર કોઈ પણ ફરિયાદ કરવાની થતી હોય તો 112 નંબર તે પણ યથાવત રહેશે। આ ઉપરાંત માત્ર પોલીસની સામેની જે ફરિયાદ હોય તેના માટે રાજ્ય સરકાર એ ફરિયાદ નોંધવા માટે એક અલગ નંબર જાહેર કરશે। આવી સ્પષ્ટતા કોર્ટમાં કરવામાં આવી છે। 12 જાન્યુઆરી સુધીમાં આ નંબર તમામ લોકો સુધી પહોંચાડવામાં આવશે। રાજ્યના તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસની સામે હોય તો તેની પણ તકેદારી સરકાર રાખી રહી છે। આ ઉપરાંત જે એક કિસ્સો બન્યો હતો જેમાં ટ્રાફિક પોલીસનો એક અલગ તોડકાંડ સામે આવ્યો હતો જેની પણ તપાસ છેક જમ્મુ કાશ્મીર જઈને કરવામાં આવી તે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે। આ તમામ મુદ્દાઓને લેતા કોર્ટે 12 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે આ નંબર જાહેર કરવા માટે। જે નંબર જાહેર કરવામાં આવશે તે નંબર કયો રાખવો, 100, 102 અને 103 નંબર અત્યારે અલગ સેવાઓ માટે યથાવત છે તેવા સંજોગોમાં કયો નંબર જાહેર કરવો તે સરકાર નક્કી કરી અને 12 જાન્યુઆરી સુધીમાં કોર્ટને જાણ કરશે। ચોક્કસથી તેજસ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો પોલીસ દમન અને આ પ્રકારના કેસીસ માટે એક અલગ નંબર જાહેર કરવામાં આવશે। રાજ્ય સરકાર આ નંબર જાહેર કરશે। એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટને આ બાહેધરી આપી છે। 12મી જાન્યુઆરી સુધીમાં આ નંબર જાહેર કરવામાં આવશે।